હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? તો મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી આલ્કોહોલની બનાવટ તેમજ ફિનોલની બનાવટ. યાદ કરો જી, ફિનોલની બનાવટ છે એ ટોટલ કેટલી પ્રકારે કરી હતી? 3 પ્રકારે. સૌથી પહેલાં તો ડાવ પદ્ધતિ. ડાવ પદ્ધતિમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય? ક્લોરોબેન્ઝિન. પછી સલ્ફોનિક બેન્ઝિન સલ્ફોનિક એસિડમાંથી બેન્ઝિન ઉપર SO3HOE. અને ત્રીજી પદ્ધતિ કે જે ખૂબ જ અગત્યની મેં તમને કીધી હતી, બરાબર, કે જેમાં ફિનાઇલ શિફ્ટ થતી હતી એ પદ્ધતિ. બરાબર, તો આ 3 પદ્ધતિ, બરાબર, એ ફિનાઇલ શિફ્ટ થતી હતી એ પદ્ધતિનું નામ શું? યાદ કરો, ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન કેમ બને? તો કે આઇસોપ્રોપાઇલ બેન્ઝિન એટલે ક્યુમિન. ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાથી છે આઇસોપ્રોપાઇલ બેન્ઝિન બને. ત્યાર પછી એમાં યાદ હોય તો ઓક્સિજન ઇન્સર્ટ થાય. તો એ ક્યુમિન પદ્ધતિ દ્વારા આપણે ફિનોલની બનાવટ જોઈ હતી. હવે આજનો ટોપિક છે એ છે આલ્કોહોલ અને ફિનોલના અમુક ગુણધર્મની ચર્ચા કરવી છે. અમુક ગુણધર્મો જે છે એની ચર્ચા કરવી છે. તો સૌથી પહેલા જો મિત્રો આપણે ચર્ચા કરીએ તો માની લ્યો કે સૌથી પહેલા આપણે જે ચર્ચા કરવી છે એ છે ઉત્કલન બિંદુ. બરાબર, હવે માની લ્યો કે તમારી પાસે છે ને એક છે આલ્કેન, સાદો આલ્કેન. આલ્કેન કોને કહેવાય? તો કે જેમાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા હોય એ આલ્કેન. બરાબર, અથવા તો બ્રાન્ચ બી ચાલે, પણ કાર્બન સિવાય એમાં કાર્બન હાઇડ્રોજન સિવાય બીજું કાંઈ હોવું જોઈએ નહીં. અને બીજો આપણે લઈ લઈએ આલ્કોહોલ. બરાબર, તો આમાં શું હોય? તો કે આલ્કોહોલ કે ફિનોલ જે કાંઈ બી તમારે લેવું હોય, આલ્કોહોલ લઈ લ્યો. અહીંયા શું હશે? OH. બરાબર, હવે માની લ્યો કે આનું આણ્વીય દળ છે ને એ છે X. આણ્વીય દળ છે ને એ છે X. અને આનું આણ્વીય દળ છે આલ્કોહોલ અને તેમજ આલ્કેન છે. બંનેનું આણ્વીય દળ કેટલું છે મિત્રો? ડેફિનેટલી X જેટલું. તો હવે વાત સમજજો કે આ બંનેનું આણ્વીય દળ છે એ X જેટલું છે, પણ આ બંનેમાંથી ઉત્કલન બિંદુ વધારે છે એ આલ્કોહોલનું. હવે પ્રશ્ન થાય પહેલા તો કે ઉત્કલન બિંદુ છે એ ડિપેન્ડ કોની ઉપર કરે? તો કે ઉત્કલન બિંદુ આંતરાણ્વીય આકર્ષણ બળ પર આધારિત છે. બળ પર આધારિત છે. બરાબર, ઉત્કલન બિંદુ કોની ઉપર આધારિત છે? આંતરાણ્વીય આકર્ષણ બળ ઉપર. એટલે કે જેમ અણુઓ વચ્ચેનું આંતરાણ્વીય બળ વધારે એમ ઉત્કલન બિંદુમાં શું થશે ભાઈ? વધારો. બરાબર, એટલે અણુ વચ્ચેનું જે આકર્ષણ છે એમાં જેમ વધારો થશે એમ ઉત્કલન બિંદુમાં વધારો થશે. કઈ રીતના સમજો? ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે તમારી પાસે છે ફ્લોરિન ગેસ. ક્લોરિન, આમ તો ગેસ એવું નથી લખવું, ચોખવટ નથી કરવી, બાકી તમને ખ્યાલ આવી જાય. બરાબર, એટલે તમારી પાસે F2 છે, Cl2 છે, Br2 છે, I2 છે, રાઈટ? આ બધાય તમારી પાસે આલ્કેન છે, હેલાઇડ છે. તો હવે વાત સમજો કે આંતરાણ્વીય બળ વધે એટલે ઉત્કલન બિંદુ વધે. બીજી વાત મિત્રો કે પ્રવાહી અને ઘનમાં વધારે ઉત્કલન બિંદુ કોનું હોય? ઘનનું. કારણ કે ઘનની અંદર આંતરાણ્વીય બળ છે એ વધારે હોય, તો ઘનનું જે છે એ ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે. તો હવે અહીંયાથી એ જ વસ્તુ પ્રૂવ થાય છે મિત્રો કે F2 છે એ વાયુ છે, કારણ કે આનું આણ્વીય દળ ઓછું. આમ જાશું એમ આણ્વીય દળમાં શું થતું જાય? વધારો. આ ગેસ છે, આ ગેસ છે, આ લિક્વિડ છે અને આ જાંબલી રંગનો સોલિડ છે. તો અહીંયાથી એક વાત છે એ સાબિત થઈ. શું? કે આણ્વીય દળ જે છે ને, આણ્વીય દળ એ ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં હોય. આણ્વીય દળ છે એ ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં હોય, કે જે હંમેશા માટે સાચું નથી. બરાબર, આ વસ્તુ હંમેશા માટે સાચી નથી.
મેજોરિટી એમ જ હોય છે કે આણવીય દળ અને ઉત્કલન બિંદુનો છે એ સમપ્રમાણનો સંબંધ હોય. અહીંયાથી તમે જોઈ શકો છો જેમ જેમ આણવીય દળ વધે એમ પદાર્થની અવસ્થા ઘન તરફ જાતી જાય છે, ઘન તરફ અવસ્થા જાતી જાય છે. એ જ વસ્તુ દર્શાવે છે કે I2 ના અણુ વચ્ચે આકર્ષણ બળ છે એ વધારે હોય. બરાબર. અહીંયા આવડા I2 છે એ જાંબલી રંગનો ઘન પદાર્થ છે. Br2 જે છે એ Br2 ની જો મિત્રો વાત કરવામાં આવે તો રેડિશ બ્રાઉન કલરનો પદાર્થ છે, બ્રાઉન કલર. બરાબર, બ્રાઉન જેવો રેડિશ બ્રાઉન જે કલર હોય. Cl2 છે એ ઓલમોસ્ટ કલરલેસ છે પણ થોડી ગ્રીન છે, એમાં ઝાંય પડતી હોય એવી દેખાય. અને આ પણ કેવું છે, રંગ વિહીન. તો આ વાત છે. હવે વાત સમજો. હવે અહીંયા તો શું છે, આ બંનેના આણવીય દળ સરખા છે, તો જેટલું આલ્કેનનું ઉત્કલન બિંદુ થવું જોઈએ એટલું જ આલ્કોહોલનું થવું જોઈએ. પણ તકલીફ એ થઈ કે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ વધી ગયું. એવું તો શું આમાં બની જાય છે કે બંનેના આણવીય દળ જે સમાન હોવા છતાં આલ્કોહોલનું ઉત્કલન બિંદુ વધે છે? સમજીએ ચાલો. જો હવે વાત સમજો કે આલ્કેન હોય, આલ્કેન એ આલ્કેનની અંદર આલ્કેનના અણુ વચ્ચે કયું આકર્ષણ બળ હોય? આલ્કેનના અણુ વચ્ચે વાન ડર વાલ્સ. બરાબર, વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય. જી બિલકુલ. બીજી વાત કે જે આલ્કોહોલ છે ને એમાં OH બોન્ડ ધ્રુવીય છે. દાખલા તરીકે હું આમ લઈ લઉં CH3CH2 OH, આ ઇથેનોલ. બરાબર, અને બીજો ઇથેનોલ છે એ લઈ લઉં છું અહીંયા CH2 CH3. બરાબર, તો અહીંયા મિત્રો જો ધ્યાન આપો, અહીંયા કયો બંધ બને છે? હાઇડ્રોજન બંધ. બરાબર, ઓકે. તો અહીંયા વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એના કરતાં અહીંયા હાઇડ્રોજન બોન્ડની છે એ પ્રબળતા વધારે હોય. બરાબર, એટલે સીધી જ વાત છે. આ બધા આલ્કેનના અણુ કેવા છે? અધ્રુવીય ને. આ બધા અણુ કેવા છે? અધ્રુવીય. આ આલ્કોહોલ બધા કેવા છે? ધ્રુવીય. બિલકુલ. બરાબર, તો મિત્રો સીધી જ વાત છે. ધ્રુવીય પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ વધારે હોય. બરાબર, માની લો કે અહીંયા છે આંશિક ધન ધ્રુવ બને છે, અહીંયા આંશિક ઋણ ધ્રુવ બને છે, અહીંયા આંશિક ધન ધ્રુવ બને છે અને અહીંયા આંશિક ઋણ ધ્રુવ બને છે. તો આ બે વચ્ચે આકર્ષણ 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 થાય. બરાબર, તો આકર્ષણ જેમ વધે એમ ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. તો આટલા જ માટે આલ્કેન કરતા આલ્કોહોલના ઉત્કલન બિંદુમાં વધારો થાય. ક્લિયર? બરાબર. અને મિત્રો આ જ વસ્તુ છે ને ફિનોલમાં લાગુ પડે. ફિનોલ બરાબર, અહીંયા ફિનોલની અંદર પણ અહીંયા જે બોન્ડ હોય એની વચ્ચે શું સ્થપાય? હાઇડ્રોજન બોન્ડ. આંશિક ધન હોય ને આંશિક ઋણ હોય ને. બરાબર, તો અહીંયા શું રચાણો? હાઇડ્રોજન બોન્ડ. તો હાઇડ્રોજન બંધના પરિણામે આંતરાણવીય બળના પરિણામે ઉત્કલન બિંદુ છે એ આલ્કોહોલનું અને ફિનોલનું છે એ ઊંચું હોય ધ્રુવીયતાના કારણે. આણવીય દળ ભલે સમાન રહ્યા, કોઈ પણ આલ્કેનના આણવીય દળ આલ્કોહોલ કે ફિનોલ સાથે જો સમાન હોય તો એવું નથી કે ઉત્કલન બિંદુ છે એ વધી જ જાય. ઉત્કલન બિંદુ સમાન જ હોય પણ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ છે એ આલ્કેન કરતાં વધી જ જશે. ક્લિયર થઈ વાત? તો એની પાછળનો ફેક્ટર કયો હતો? હાઇડ્રોજન બોન્ડ. ઓકે, આગળ બીજી વાત. હવે હું તમને એક પ્રશ્ન પૂછું. ચાલો, હવે દ્રાવ્યતા હોય ને મિત્રો, દ્રાવ્યતા. આમ તો દ્રાવ્યતાની જે ચર્ચા થોડીક વાર પછી કરીએ, બીજી ચર્ચા છે એ કરીએ. પહેલા હવે આપણે વાત કરીએ સમઘટકોના ઉત્કલન બિંદુની. સમઘટકોના ઉત્કલન બિંદુ માટે. બરાબર, તો સમઘટકોના ઉત્કલન બિંદુ માટે પહેલા તો છે એ જરૂરી શું છે એ આપણે જોતા જઈએ. સમજો
એક કામ કરીએ, એકાદું એક્ઝામ્પલ સારું લઉં. જો માની લ્યો કે આવું છે CH3OH. હું તો એમ નથી કરવું, CH3OH નહીં, સમઘટકો લેવા છે ને, એટલે CH3 CH2 CH2 CH2OH. બરાબર? ઓકે, ડન. આ સૌથી પહેલો આલ્કોહોલ. બરાબર. હવે અહીંયા છે આનો બીજો છે એ સમઘટક લઈ લઉં. અહીંયા કાર્બન, અહીંયા OH, આ પ્રાઇમરી છે, 2 ડિગ્રી આલ્કોહોલ બનાવવા જોઈએ. અહીંયા CH2, અહીંયા CH3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH3. આ 2 ડિગ્રી આલ્કોહોલ થઈ ગયો. આ કયો છે? પ્રાઇમરી. આ એનો જ સમઘટક. કેટલા કાર્બન છે? 4. આમાં કેટલા? 1 2 3 4 કાર્બન. બરાબર. તો આ 2 ડિગ્રી આલ્કોહોલ થયો. આ પ્રાઇમરી, આ 2 ડિગ્રી. ઓકે, હાલો. હવે આનો બીજો સમઘટક જો મિત્રો દોરવામાં આવે તો આવો થાય CH3 CH3 CH3OH. આ કેટલા ડિગ્રી થઈ ગયો? 3 ડિગ્રી થઈ ગયો. બરાબર. તો મિત્રો તમારી ટેક્સ્ટ બુક જે છે એમાં આ જે આવડું આ શું છે ભાઈ? બ્યુટેન 1 ઓલ. પછી આ શું છે? બ્યુટેન 2 ઓલ. અને આ શું છે? 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ક્લિયર? એકદમ ક્લિયર. બરાબર. બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. હવે આના તમારી ટેક્સ્ટ બુકની અંદર છે આના ઉત્કલન બિંદુનો મિત્રો એક આખો ઓર્ડર આપ્યો છે કે આનું જે ઉત્કલન બિંદુ છે એ છે 390 કેલ્વિન. કેટલું? 390 કેલ્વિન. આનું જે ઉત્કલન બિંદુ તમને આપ્યું છે એ છે 373 કેલ્વિન. 373 કેલ્વિન. અને આનું 360ની આજુબાજુ હોય છે. તેમ છતાંય હું એકવાર જોઈ લઉં. આનું ઉત્કલન બિંદુ છે ઓકે 356 છે. 356. ઓકે, આનું ઉત્કલન બિંદુ છે 356 કેલ્વિન આપેલું છે. ડન. તો હવે તમે એક વસ્તુ જોઈ કે જેમ આમાં બ્રાન્ચ પડતી જાય ને, શાખા પડતી જાય, જો આ સીધી શૃંખલા હતી, કેટલી શાખા પડી? 1. ઉત્કલન બિંદુ ઘટ્યું. કેટલી શાખા પડી? 2. ઉત્કલન બિંદુ ઘટ્યું. એટલે જેમ જેમ છે ને શાખા પડતી જાય ને એમ ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો. શાખા જેમ જેમ પડતી જાય એમ ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો. ક્લિયર? એનું કારણ શું ખબર? એનું કારણ એવું કે જે અણુને હકીકતે વ્યવસ્થિત છે ને આકર્ષવા જોઈએ ને એ વ્યવસ્થિત રીતના આકર્ષી ન શકે. બરાબર? અણુ એકબીજા સાથે આકર્ષણ બળ લગાડવા જોઈએ ને એ બ્રાન્ચ પડવા સાથે, શાખા પડવા સાથે એ એકબીજાને વ્યવસ્થિત રીતના છે એ આકર્ષી શકે નહીં. ક્લિયર? એટલે આ કોના જેવી વાત છે ખબર? કોઈ પણ એક સીધી વસ્તુ હોય ને, સીધી વસ્તુ, તો એની ઉપર સીધી વસ્તુ છે એ એક સરખી રીતના ગોઠવાઈ જાય, એની ઉપર ત્રીજી સીધી વસ્તુ છે એ એક રીતના ગોઠવાઈ જાય. ક્લિયર થઈ વાત? અથવા તો આમ કે આ જો આ બે સીધી વસ્તુ છે, આ બે મારા હાથના પંજા, બરાબર, તો એકબીજા સાથે વ્યવસ્થિત બંધનમાં જોડાઈ જાય. ક્લિયર થઈ વાત? હવે જેમ બ્રાન્ચ પડે ને, બ્રાન્ચ, એમ શું થાય? અણુ વચ્ચેનું આકર્ષણ. એટલે કે આનો આ 2 ડિગ્રી આલ્કોહોલ છે, આના જેવો બીજો 2 ડિગ્રી આલ્કોહોલ જો હું લઈ લઉં તો આ બંને 2 ડિગ્રી આલ્કોહોલ વચ્ચેનું આકર્ષણ બળ છે એ ઘટી જાય. શું કામ? હવે માની લ્યો કે અહીંયા કેટલા આંગળા છે? આ 5 આંગળા, સોરી 4 આંગળા અને 4 આંગળા, આની વચ્ચે પ્રબળ બોન્ડ બને. માની લ્યો કે આના 4 આંગળા છે અને આમાં 2 આંગળા છે, તો બોન્ડિંગ છે એ વ્યવસ્થિત ન થાય, બે વચ્ચે આકર્ષણ છે એ વ્યવસ્થિત ન થાય. બરાબર? કોના કારણે? તો કે એના આકારના કારણે. ક્લિયર થઈ વાત? એટલે ઇન શોર્ટ, શાખા પડતા ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો. ક્લિયર? બધાને કન્સેપ્ટ ક્લિયર? ઓકે, ડન. હવે ચાલો હવે વાત કરીએ. આ ઉત્કલન બિંદુની વાત થઈ ગઈ. હવે આપણે મિત્રો વાત કરવી છે
એ વાત કરવી છે દ્રાવ્યતાની, બરાબર. હવે મારે વાત કરવી છે દ્રાવ્યતાની પાણીમાં. ઓકે, ચાલો ધ્યાન આપજો. આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા. બરાબર. હવે શું છે આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા એ જોઈએ આપણે ધીમે ધીમે. તો સમજો મિત્રો, હવે આલ્કોહોલ કે ફિનોલ સંયોજનો છે એ સ્વભાવે કેવા છે? સ્વભાવે કેવા છે? ધ્રુવીય કે નહીં? યસ, બિલકુલ. કઈ રીતના? તો કે એમાં જે આ OH બોન્ડ દેખાય છે એ કેવો છે? ધ્રુવીય. હવે તમે મિત્રો એવું પણ બહુ સારી રીતના જાણો છો, કહેવાની જરૂર નથી, કોઈ પણ ધ્રુવીય પદાર્થ છે એ ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય. બરાબર. અહીંયા જે દ્રાવ્યતાની વાત આવે છે એ ધ્રુવીય પદાર્થ ધ્રુવીયમાં જ દ્રાવ્ય થાય અને અધ્રુવીય અધ્રુવીયમાં જ દ્રાવ્ય થાય. માટે આલ્કોહોલ સંયોજનો જે છે, આલ્કોહોલ સંયોજનો, બરાબર, એ અધ્રુવીય પદાર્થમાં, અધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થતા નથી. બિલકુલ સાચું છે, આમાં એક શબ્દ ખોટો નથી. બરાબર. તો આલ્કોહોલ સંયોજન જે છે કે ફિનોલ, આલ્કોહોલ અથવા તો અહીંયા તમે ફિનોલની પણ ચર્ચા કરી શકો, બીકોઝ બોથ આર પોલાર સબસ્ટાન્સીસ. ઓકે, આલ્કોહોલ અને ફિનોલ બંને છે એ ધ્રુવીય છે. તો સમજો કે હવે હું તમને એમ કહું મિત્રો, તમારી પાસે છે એક આવો આલ્કોહોલ, રાઈટ? વિડીયોને પોઝ કરીને છે વિચારજો. પછી તમારી પાસે છે એક આવો આલ્કોહોલ, આમાં કેટલા કાર્બન હતા? 2. એક અહીંયા કરી દઉં, 3 કાર્બન. ઓકે. પછી તમારી પાસે છે એક આવો આલ્કોહોલ અને એક છે આવો આલ્કોહોલ. 1 2 3 4, 1 2 3 4 5. ઓકે. અને એક પાંચમો. એક આવો. હવે તમે મને વિચારીને કહો કે આ બધા જ આલ્કોહોલની અંદર સૌથી વધારે કયો આલ્કોહોલ છે એ પાણીમાં દ્રાવ્ય હશે? તો એનો આન્સર છે સૌથી વધારે પહેલા નંબર ઉપર આ હશે, પછી આ હશે, પછી આ, પછી આના. ફાઇનલ? ઓકે. હાલો હવે સમજો આગળ કે આવું શું કામ. હું મિત્રો ધ્યાન આપો. હવે જેમ જેમ કાર્બનની ચેન લાંબી થાય ને, બરાબર, એમ શું થાય ખબર? આના ધ્રુવીય ભાગ છે ને એ ઘટતો જાય અને અહીંયા જે અધ્રુવીય, આ કાર્બન કાર્બન બધાય બોન્ડ કેવા હોય? અધ્રુવીય, કારણ કે વિદ્યુત ઋણતાનો કાંઈ તફાવત જ ન હોય. અને અધ્રુવીય ભાગ જે છે એ વધતો જાય. કે આ જ વસ્તુ તમે શેમાં જોશો? મિસેલ ફોર્મેશનમાં, મિસેલની બનાવટમાં. બરાબર. આ કેવો ભાગ છે? અધ્રુવીય પૂંછડી. બરાબર. આ કેવો ભાગ છે? ધ્રુવીય. તો અધ્રુવીય ભાગનું પ્રમાણ જેમ વધતું જશે એમ પાણીમાં દ્રાવ્યતા છે એ ઘટતી જાય. શા માટે? પાણી ધ્રુવીય છે અને અહીંયા ભાગ, મેજર ભાગ કયો છે? વધારે પ્રમાણમાં ભાગ કયો છે? અધ્રુવીય ભાગ. કાંઈ સમજણ પડી? એટલે કે જેમ કાર્બનની ચેન લાંબી થાય એમ શું થાય? વિચારો. અધ્રુવીય ભાગ વધે. અધ્રુવીય ભાગ આ પાણી સાથે છે ને વ્યવસ્થિત કોમ્બિનેશન ન બનાવી શકે.
આ પાણી સાથે છે એ વ્યવસ્થિત કોમ્બિનેશન બનાવી ન શકે, બરાબર. જ્યારે આમાં અધ્રુવીય ભાગ કેવો છે, થોડોક જ છે, બરાબર. અને અહીંયા ધ્રુવીય ભાગ છે એ સારો એવો છે, જ્યારે અહીંયા અધ્રુવીય ભાગ બહુ છે એ વધી જાય છે. ક્લિયર થયું? ઓકે. એટલે એના પરિણામે શું થાય, જેમ જેમ કાર્બનની ચેઇન છે એ લાંબી થતી જશે એમ મોલેક્યુલની અંદર જે પોલારિટી છે, ધ્રુવીયતા છે, એનું મૂલ્ય ઘટતું જાય. ક્લિયર થઈ વાત? બરાબર. અને એના જ પરિણામે છે જેમ કાર્બનની શૃંખલા વધે એમ દ્રાવ્યતામાં શું થશે મિત્રો? બિલકુલ ઘટાડો. બિલકુલ ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર, ડન ને? ચાલો આગળ જોઈએ. હવે એક બીજી મસ્ત વાત જોજો. હવે માની લ્યો કે હું તમને એમ કહું, આ તો આપણે લાંબી ચેનની વાત કરી, હવે સમઘટકોની ચર્ચા કરી, બરાબર. સમઘટક અભિયાલ હમણાં આપણે લખ્યા તો ફરીથી દોર દઉં. 1 2 3 4 અહીંયા હોય જ. હાલો, સૌથી પહેલો સમઘટક હો. પછી બીજો સમઘટક છે આવો, અહીંયા હોય જ. ત્રીજો સમઘટક છે એ છે આવો. હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે આમાંથી સૌથી વધારે પાણીમાં દ્રાવ્યતા છે કોની હશે? ફસાઈ ગયા? ચિંતા કરોમાં. જો પહેલો કન્સેપ્ટ તો આપણને ખબર પડી ગઈ કે કાર્બનની લાંબી ચેનની વાત છે એ ચાલુ છે. ઓકે. બીજો કન્સેપ્ટ છે હવે આવે છે એ છે સમઘટકોની દ્રાવ્યતા. હું મિત્રો એક વાત સમજો. જો માની લ્યો કે તમારી પાસે આવો આલ્કોહોલ હોય ને, બરાબર. હવે આમાં થાય શું ખબર? આમાં થાય એવું કે અહીંયા તમારી પાસે આંશિક ઋણ છે, ઓક્સિજન અને હાઇડ્રોજન આંશિક ધન છે. જી બિલકુલ. હવે તમે નાખો છો શેમાં? પાણીમાં. તો પાણી એક સારામાં સારી ડાયપોલ છે. તો આ બધી ડાયપોલ છે ને, આવડો આંશિક ઋણ એટલે ધન છેડો આકર્ષાય. પાણી છે એક શું છે? ડાયપોલ છે ને, આંશિક ઋણ ને આંશિક ધનની. તો આ બધાય પાણીના અણુ છે ને વ્યવસ્થિત આની ફરતે છે એ ગોઠવાઈ જાય. સોલ્વેશન એનર્જી જેને કહીએ ને આપણે, સોલ્વેશન કે હાઇડ્રેશન, એ એક્ઝેક્ટ એની જેવી જ વાત છે, બરાબર. અને આમાં આ બાજુ હાઇડ્રોજન આંશિક ધન છે એટલે આ રીતના ગોઠવાશે પાણીની ડાયપોલ. તો પાણીની ડાયપોલ જેમ છે ને ઘેરીને રહેશે ને આલ્કોહોલના અણુને, એમ દ્રાવ્યતામાં શું થશે? વધારો. કઈ વાત સમજાણી? બરાબર. માની લો કે તમારી પાસે એક ઘરે છે ને નાનું જીવડું મરી ગયું, નાનું જીવડું. તો નાના જીવડાની ફરતે છે ને અસંખ્ય કીડી છે એ ગોઠવાઈ જાય, બરાબર. અને જીવડાને છે ધીમે ધીમે શું ખાઈ જાય. તો આમાં એવું છે કે આ નાનું આલ્કોહોલ છે, બરાબર. એટલે આની આજુબાજુ છે વ્યવસ્થિત રીતના બધાય છે એ પાણીની ડાયપોલ છે અરેન્જ થઈ શકે, એટલે એની દ્રાવ્યતા શું થાય? વધે. હવે આ આલ્કોહોલ લઉં, ચાલો જો કયો 3 ડિગ્રી આલ્કોહોલ, બરાબર. તો 3 ડિગ્રીમાં શું થાય? સેજ રબ કરી નાખું. આ 2 ડિગ્રી છે એ રબ કરી નાખું. એ સાઈડમાં ક્યાંક ડ્રો કરી દઉં. ચાલો, એ 2 ડિગ્રી ચાલ અહીંયા આવતો રહેતું. અહીંયા OH અને અહીંયા બોન્ડ. 1 2 3 4. ઓકે, ડન. હવે જો ધ્યાન આપો, કાર્બન, અહીં CH3, અહીંયા OH, CH3, CH3. હવે નો ડાઉટ કે આમાં આંશિક ઋણ આંશિક ધન છે, પણ તમને એવું ફીલ થશે કે આ જે બલ્કી ગ્રુપ છે, આ જે મોટું ગ્રુપ છે, આ મોટું જે આ સમૂહ છે, એ મોટો સમૂહ વ્યવસ્થિત રીતના છે ને પાણીની ડાયપોલ જે છે એને ગોઠવાવા નહીં દે, બરાબર. એટલે કે આની સાપેક્ષે છે ઉપરનો પ્રાઇમરી આલ્કોહોલ હતો એની સાપેક્ષે નંબર ઓફ ડાયપોલ છે એ ઓછી ગોઠવાય, બરાબર. આની સાપેક્ષે જે પાણીની ડાયપોલ છે આજુબાજુમાં ગોઠવાય એ ઓછા પ્રમાણમાં ગોઠવાય. અને જો ઓછા પ્રમાણમાં ગોઠવાય તો દ્રાવ્યતા ઘટે,
ક્લિયર થઈ ગઈ વાત? બરાબર. જો ઓછા પ્રમાણમાં પાણીની ડાયપોલ છે આ બધાની આજુબાજુમાં ગોઠવાય તો દ્રાવ્યતા શું થાય? ઘટે. તો સમઘટકો માટે સૌથી વધારે દ્રાવ્ય કોણ હોય? પ્રાઇમરી, પછી 2 ડિગ્રી અને લાસ્ટમાં આવે 3 ડિગ્રી. આ દ્રાવ્યતાનો થઈ ગયો ક્રમ. બોલો આમાં કઈ ડાઉટ હોય તો? કોઈને ડાઉટ નહીં હોય? ક્લિયર થાય છે ને? બરાબર. તો આ વાત છે. તો ઇન શોર્ટ જેટલો સ્ટેરિક ઇન્ટ્રાન્સ હોય, જેટલી ગળદી હોય આલ્કોહોલની આજુબાજુ, OH સમૂહની આજુબાજુ જેટલી ગળદી હોય ને એટલી એની દ્રાવ્યતા શું થાય? ઘટે. ક્લિયર થઈ ગઈ વાત? બરાબર. અને જેમ આલ્કોહોલની આજુબાજુ ગળદી ઓછી હોય, આ ગળદી એટલે કોની વાત થાય છે? આ બધા સમૂહની, કાર્બનની. બરાબર. એ જેમ ઓછી હશે એમ દ્રાવ્ય વધારે થશે. ફાઇનલ? ઓકે. તો આ વાત હતી આલ્કોહોલ સંયોજનોના દ્રાવ્યતાની વાત. ડન ને? ઓકે. હાલો પછી આગળ છે એ મિત્રો બીજી એક ચર્ચા કરીએ કે ફિનોલ છે. ફિનોલ. બરાબર. ફિનોલ તો છે. હવે તમારે મને એ કહેવાનું છે કે ફિનોલ અને આલ્કોહોલ આ બંનેની અંદર કોણ વધારે ધ્રુવીય હોય? ફિનોલ અને પાણીની અંદર છે કોણ વધારે ધ્રુવીય હોય? બોલો, કઈ લાઈટ થાય? જો ધ્યાન આપજો. આ તમારી પાસે આ ફિનોલ. બરાબર. ઓકે. હવે ધ્યાનથી સમજજો અને આવડો આ તમારી પાસે એક આલ્કોહોલ. અહીં લોન પેર છે. સમજો ધ્યાનથી, બહુ મસ્ત વાત છે. હવે આ હાઇડ્રોજનના બોન્ડ પેરના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલા હોય જ. તો હવે એના પરિણામે છે એ મિત્રો શું થશે કે હવે ઓક્સિજન ઉપર છે એ નેગેટિવ ચાર્જની ઘનતા વધે. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જની ઘનતા વધે, પણ એને અહીંયા ચિંતા નથી ઓક્સિજનને. ભલે ને નેગેટિવ ચાર્જની ઘનતા વધે, ભલે ને ઓક્સિજન ઉપર ચાર્જ આવે. શા માટે ચિંતા નથી? ચિંતા એટલા માટે નથી કારણ કે અહીંયા લોન પેરના ઇલેક્ટ્રોન જો બેન્ઝીન રિંગ સાથે રેઝોનન્સમાં છે, સહસ્પંદનમાં છે. બરાબર. એટલે અહીંયા છે પોલારિટી વધી જાય, અણુમાં ધ્રુવીયતા છે એ વધી જાય. કઈ વાત સમજાય? વધી શું કામ જાય? તો કે અહીંયા ઓક્સિજન છે ને એ હાઇડ્રોજનને મુક્ત કરી દે એક જ ગાયે. આપણે નેક્સ્ટ સેશનની અંદર ફિનોલની એસિડિકતાની વાત કરશું. હવે જો ધ્યાન આપો, કાંઈ ન સમજાય તો આટલું જ સમજાય. ઓક્સિજન ઉપર હાઇડ્રોજન H+ મુક્ત કરે એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે. જે નેગેટિવ ચાર્જ છે સતત ને સતત છે બેન્ઝીન રિંગમાં રેઝોનન્સ છે એ કરવા માંડે. તો રેઝોનન્સ દ્વારા નેગેટિવ ચાર્જની સ્ટેબિલિટી વધી જાય. એટલે આ હાઇડ્રોજન છે અહીંયા ફૂલ આંશિક ધન છે. જેને કહેવાય ને કે જસ્ટ હાઇડ્રોજન હમણાં છે ને એનું બર્સ્ટ જ થશે. હાઇડ્રોજન H+ છે કે હમણાં નીકળી જ જશે. તો આની ઉપરનો પોઝિટિવ ચાર્જ બહુ વધારે હોય. કોની સાપેક્ષે? આની સાપેક્ષે. હવે વાત વિચારજો. હવે અહીંયાથી H+ આવી નીકળી ગયો તો ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. એક તો ઓક્સિજન ઉપરનો માઇનસ ચાર્જ અને ઉપર જતા અહીંયા આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ હંમેશા શું દર્શાવે? પ્લસ I અસર. અને ઓક્સિજન ઉપરનો નેગેટિવ ચાર્જ જે છે એનું મૂલ્ય વધી જાય તો સ્ટેબિલિટી ઘટી જાય. તો આ માટે alcohol is more polar as compared, sorry, phenol is more polar as compared to alcohol. ડન. તો આ વાત હતી દ્રાવ્યતાની, ધ્રુવીયતાની, ઉત્કલન બિંદુની, સમઘટકોના ઉત્કલન બિંદુની. બરાબર. તો મિત્રો તૈયારી કરતા રહેજો. તમારો કોન્ફિડન્સ છે ડાઉન ન કરતા. ક્લિયર? તો મળીએ મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. આપણે હવે આ ચેપ્ટરને જે આગળ વધારીશું. નેક્સ્ટ ચેપ્ટરની અંદર એક એસિડિકતાની વાત કરવાની છે, મેટલની સાથે આલ્કોહોલ અને ફિનોલની રિએક્શનની વાત કરવાની છે. ઓકે. અને
બીજી બધી ઘણી બધી છે એ ચર્ચા કરવાની છે. હવે જ રિએક્શન છે મેન સ્ટાર્ટ થાય છે. હવે જ મજા આવશે ચેપ્ટર સમજવાની. જોકે અત્યાર સુધી ચેપ્ટર છે એ સારું જ હતું. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં એક નવી એનર્જી સાથે, નવા જોશ સાથે. ભણતા રહો, આગળ વધતા રહો. ગુડ બાય, ટેક કેર.